ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ નંબર 13 પહાડી રહેઠાણ એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ આપણે, જેના આધારે તમે માર્ગદર્શન મેળવી અને તમારી સ્વઅધ્યયન પોથી પૂરવામાં તમને મદદરૂપ થઈ શકે. આ તમને સમજાવવા માટે માર્ગદર્શન માટે છે. એના આધારે તમે તમારી સ્વઅધ્યયન પોથી સારી રીતે પૂરી શકો. જોઈએ પ્રશ્ન નંબર 1. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. એમાં નંબર 1. રેબો નજીક ઘેટાં અને બકરાને રાખવાની જગ્યાને ચાગપા જાતિના લોકો શું કહે છે? જવાબ છે સી. શ્રીનગરમાં જોવા મળતી હાઉસબોટ તમે કયા સરોવરમાં જોઈ શકો છો? જવાબ છે બી, દાલ સરોવર. રેબો શું છે? તો રેબો તંબુ જેવું ઘર છે. જવાબ ડી. આગળ જોઈએ નંબર 4. નંબર 4માં શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે, તેને શું કહેવાય છે? તો ડબ. શું કહેવાય છે? ડબ. 5મું દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? જવાબ પશ્ચિમના. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે કે ખાલી જગ્યા પૂરો. જોઈએ નંબર 1. ચાગપા જાતિના લોકો પોતાનું ગુજરાન માટે ઘેટાં બકરા પાળે છે. આગળ જોઈએ નંબર 2. 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. નંબર 3. હિતને દાલ સરોવરમાં શિકારાનો આનંદ માણશે. નંબર 4. હાઉસબોટની છત પર જોવા મળતી લાકડાની સુંદર કોતરણી કે તેની ભાત જીગસો કોયડા જેવી હોય છે, જેને ખતમબંધ કહે છે. નંબર 5. ઉનાળામાં ઋતુમાં બાકરવાલ લોકો તેમના ઘેટાની ઊંચી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. અને નંબર 6. લદ્દાખના યાક પાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર એવું કીધું છે કે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં નંબર 1. ચાંગપા જાતિના લોકો બકરીના સુંવાળા વારમાંથી પશ્મિના નામની મુલાયમ અને કિંમતી શાલ બનાવે છે. સાચું. લેહ એ સૂકો અને સપાટ વિસ્તાર ધરાવતું ગરમ રણ છે. ખોટું. પર્વતોમાં રહેતી ચાંગપા જાતિના લગભગ 500 લોકો જ છે. ખોટું. લેખાની દિવાલો ઈંટોની બનેલી હોય છે. ખોટું. ચાંગથાંગના પથરાળ મેદાનો દરિયાની સપાટીથી આશરે 5000 મીટર ઊંચાઈએ છે. ખરું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપવામાં આવી છે. ખોટો શબ્દ છેકી નાખો. તો પહેલાં જે વાક્ય છે એની વાત કરીએ તો ચાંગપા જાતિના લોકો સવારી અને માલવાહન માટે યાકનો ઉપયોગ કરે છે. એટલે ગધેડા છેકી નાખવાનું થશે. બરાબર. આગળ જોઈએ ગુજરાતની સીમા પાકિસ્તાન દેશ સાથે જોડાયેલી છે. મનાલી એક પહાડી વિસ્તાર છે. ઝૂલે ઝૂલેનો અર્થ સુસ્વાગતમ એવો થાય છે. ગુજરાતનું પાટનગર અમદાવાદ ચકી નાખવાનું ગાંધીનગર છે. કાશ્મીરની દરેક ગલીમાં ફૂલ બજાર હોય છે. બેકરી ચકી નાખવાનું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5.
પ્રશ્ન નંબર 5ની અંદર જોઈએ તો આપણને સૂચના આપવામાં આવી છે જોડકા જોડો. અહીંયા આપણે ઘર અને શેમાંથી બને છે એ વાત કરવાની છે. અહીંયા આપેલું છે નંબર 1 ઇગ્લુ, તો એનો જવાબ આવશે બી. ભૂંગો, તો એનો જવાબ આવશે સી. તંબુ, એનો જવાબ આવશે એ. ઝૂંપડી, જવાબ આવશે ઈ. અને મકાન, એનો જવાબ આવશે ડી. રેતી, ઈંટ અને સિમેન્ટ. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ઠંડા રણ લેહ વિશેના તમારા વિચારો જણાવો. લેહ એ ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર છે જેને ઠંડુ રણ કહેવાય છે. લદ્દાખમાં ખૂબ જ ઓછા વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાન છે. લેહમાં સુંદર સફેદ ધરોવાળી ગલીઓ છે. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કહેશે કે બાકરવાલ અને ચાંગપા જાતિના લોકોમાં રહેલી ભિન્નતા જણાવો. બાકરવાલ લોકો મુખ્યત્વે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં રહે છે. તેઓ બકરી, ઘેટાં પાળે છે. ઉનાળામાં ઊંચી પહાડીઓમાં અને શિયાળામાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. જ્યારે ચાંગપા લોકો લદ્દાખના ઠંડા અને ઊંચા પ્રદેશોમાં વસે છે. તેઓ યાક અને પશ્મિના બકરીઓ પાળે છે. તેમનું જીવન પશ્મિના ઊનના ઉત્પાદન પર આધારિત છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. એમાં કહેશે કે તમારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે. આ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો. તો અહીંયા તમે જ્યારે પ્રવાસ જતા હોય ત્યારે તમે જે સાથે લ્યો એ વિગત લખવાની હોય છે કે મારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું હોય તો હું નાસ્તો, બ્રશ, કોલગેટ, ટુવાલ, નેપકિન, બ્લેન્કેટ, કપડાં, તેલ, શેમ્પૂ, કેમેરો વગેરે સામાન સાથે લઈ જઈશ. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર કહેશે કે ચાંગપા જાતિના લોકોની વિશેષતા જણાવો. તો તેમની વિશેષતા છે તે પર્વતોમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિના લગભગ 5000 લોકો જ છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટાં અને બકરા સાથે ફરતા રહે છે. તેનામાં જે કુટુંબ પાસે વધારે પશુ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્ત્વનું ગણાય છે. આગળ જોઈએ નંબર 5. પશ્મિના શાલ વિશે 3-4 વાક્યો લખો. પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. બકરામાંથી એકદમ સુંવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. કાશ્મીરના વણાટકામ કરનાર આ શાલ હાથથી વણે છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર એવી સૂચના છે કે ગૌરવ જાનીએ કરેલા પ્રવાસના રસ્તાનું ભારતના નકશામાં આલેખન કરો. અહીંયા જે નકશો આપેલો છે એની અંદર એને જે પ્રવાસ કર્યો છે એનું આલેખન કરવાનું છે. તો એનો પ્રવાસ અહીંયાથી ચાલુ કરી ત્યાંથી દિલ્હી થઈ અને સીધો ગુજરાત થઈ દમણ સુધી જાય છે. આ એનો પ્રવાસ છે જે અહીંયા દર્શાવવામાં આવ્યો છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર
8 પ્રશ્ન નંબર 8ની અંદર એવી સૂચના આપવામાં આવી છે કે ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી વિગત લખો. અહીંયા જે ચિત્ર છે એ એક બોટ હાઉસનું છે, તેના વિશે આપણે જાણીએ. બોટ હાઉસ આ પ્રકારના ઘર કાશ્મીર વિસ્તાર તેમજ કેરળના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. હાઉસ બોટમાં લોકો રહે છે અને નૌકા વિહાર કરે છે. આગળ જોઈએ તો અહીંયા બીજું જે ચિત્ર આપેલું છે એને શિકારા કહેવામાં આવે છે. શિકારા જમ્મુ કાશ્મીરના દાલ સરોવરમાં આ શિકારા જોવા મળે છે. પ્રવાસીઓ તેમાં બેસી નૌકા વિહારનો આનંદ માણે છે. આગળ જોઈએ તો જે ચિત્ર આપવામાં આવ્યું છે તે ચિત્ર તંબુનું છે. કેનું છે? તંબુનું. તંબુ લેહ લદ્દાખના ઠંડા પ્રદેશમાં આ પ્રકારના તંબુઓમાં લોકો રહે છે. ખૂબ ઠંડી હોવાના કારણે લોકો આવા ફરતા તંબુ બનાવી તેમાં રહે છે. આગળ જોઈએ તો અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે, એને ભૂંગો કહેવામાં આવે છે. જે ભૂંગા કહીએ એ તો આવા કચ્છમાં પણ જોવા મળે છે ભૂંગો. આ પ્રકારના મકાનો ગુજરાતના કચ્છના રણ પ્રદેશ તેમજ રાજસ્થાનના રણ પ્રદેશ વિસ્તારમાં જોવા મળે છે. તેને બનાવવા માટે માટી અને ઘાસનો ઉપયોગ થાય છે. આગળ તો અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ નવા વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો.